નેતા મનોજ સોરઠિયાએ તેમની સભામાં ભાજપ પર અને મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કર્યા હતા। હાલમાં જ આમ આદમી પાર્ટી પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે, ત્યારે આ યાત્રામાં જિગીશા પટેલ પણ જોડાયા હતા। મનોજ સોરઠિયાએ જિગીશા પટેલ પર થયેલા હુમલા વિશે પણ વાત કરી હતી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए मनोज सोरठियाए शुं कह्युं। नाराओ आपणे खूब लगाव्या, खेडूत बचाओ, खेती बचाओ, गामडा बचाओ, पण आ 30 वर्षना सत्तामां बेठेली भाजपना 30 वर्षना शासन पछी આપણે આજે પણ એવું માનીએ છીએ કે હજી જે કાંઈ સ્થિતિ આપણી આજથી 30 વર્ષ પહેલા હતી એનાથી કોઈ હારી ને સુધરી હોય એવું નથી। આપણા વિસ્તારના રોડ રસ્તા હોય, આપણા વિસ્તારના ખેતરોને પાણી આપવાની વાત હોય, આપણા વિસ્તારની અંદર શાળાઓ હોય, હોસ્પિટલો હોય કે તમામ સુવિધાઓ દુનિયા અત્યારે જ્યારે ચાંદ ઉપર પહોંચી હોય અને આ ભારત દેશની અંદર મોટા મોટા બણગાઓ ફૂંકવામાં આવતા હોય વિકાસના અને ભાજપવાળાને એમ લાગતું હોય કે બધાના નળિયા હોનાના થઈ ગયા છે, ત્યારે આ હકીકત જોવા જઈએ તો આપણી સ્થિતિ પહેલા કરતા વધારે ખરાબ થઈ છે। આજે સામાન્ય માણસ પોતાનો બાળક ડોક્ટર કે એન્જિનિયર બને એવા સપના જોવાનું બંધ કરી દીધું। પહેલા એવું હતું કે ગરીબ માણસને એવું લાગતું કે છોકરાને ભણાવો, ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, આપણી ગરીબી દૂર થશે, પણ આજે સ્થિતિ એવી છે કે શિક્ષણ એટલું બધું મોંઘું છે કે એની અંદર માણસોએ હવે પોતાના બાળકોને ભણાવવાનું પણ એ સપનાઓ જોવાના બંધ કર્યા છે। ખેતી ખાડે ગઈ, ખેતીની સ્થિતિ આપણે આ વિસ્તારમાં જોઈએ છે કે હમણાં આમ આદમી પાર્ટી પાસે વારંવાર એવા પ્રશ્નો આવ્યા કે ભાઈ અમને તો બિયારણમાં છેતરે, દવામાં છેતરે, ખાતરમાં છેતરે, સિંચાઈનું પાણી ન મળે, ઉપરવાળો જે વરસાદનું જેવું ઓછા વધતા પ્રમાણમાં થાય અમારું પાકે અને પાકનું અમારી જણસ લઈને અમે જ્યારે માર્કેટમાં જઈએ એમાંય અમને લૂંટવાનું કામ આ સરકારમાં બેઠેલા લોકો કરે છે। અને એની સામે આમ આદમી પાર્ટીએ બોટાદમાં કડદા પ્રથાની જે વ્યવસ્થા છે એની સામે આંદોલન કર્યું અને એ આંદોલનમાં ખેડૂતોને મારી આપણે જોયા છે, એ વિડીયો આપણે જોયા છે કે કેવો બર્બરતાથી અત્યાચાર ખેડૂતો ઉપર થયો। આ ભાજપની સામે અવાજ ઉપાડવો એ પણ બહુ મોટો ગુનો છે। એ વાત ભાજપના અહંકારી નેતાઓએ ગુજરાતના લોકોને કહેવા માંગે છે કે ભાજપ સામે બોલશો એટલે તમને લાઠીઓથી મારવામાં આવશે, તમારી ઉપર એફઆરઆઈ થશે, તમને જેલમાં નાખવામાં આવશે અને કાયદાની તમામ કલમોનો ઉપયોગ કરી અને વધુમાં વધુ સમય તમને જેલમાં રાખવામાં આવશે। ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે આ લડાઈને વધુ મજબૂત કરવાનું કામ કર્યું છે। જ્યારે બોટાદની અંદર આ વાત ઊભી થઈ, આ માંગ ઊભી થઈ, કડદાની સામે આંદોલન ઊભું થયું, ખેડૂતો રોડ ઉપર આવ્યા, ત્યારે આપણી વચ્ચેથી આપણા દીકરાઓ રાજુભાઈ બોરખતરિયા અને પ્રવીણભાઈ રામ એ આંદોલનમાં જોડાયા, એમને પણ એમની ઉપર પણ લાઠીચાર્જ થયો, એમને જેલમાં નાખવામાં આવ્યા। આજે આ બંને સાથીઓ 108 દિવસની જેલ કાપી અને આપણી વચ્ચે છે ને આજે પણ ગુજરાતના લોકોના, ગુજરાતના ખેડૂતો માટે સતત આ યાત્રા લઈને નીકળ્યા છે, આ સંઘર્ષ કરી રહ્યા છે। તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારની લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।